માટેના શબ્દો ન હોય, મૂંઝાતા હોઈએ કે આ કેમ કહેવું. આ આપણી વ્યથાની, આપણા આનંદની આ ક્ષણો જે છે તે અભિવ્યક્ત થવા માટે મથતી હોય ત્યારે એવી વખતે કવિનો શબ્દ આપણી પાસે આવે છે અને આપણને થાય છે કે બરાબર એણે કીધું ને એ જ મારે કહેવું હતું, પણ મને આવડતું નહોતું. કવિઓએ બહુ મોટું કામ આ કર્યું છે. રવિન્દ્રનાથ ટાગોર ઢળતી ઉંમરે પ્રેમ કાવ્યો લખવા માંડ્યા હતા. કોઈએ એને પૂછ્યું કે તમે હવે આમાં પ્રેમ કાવ્યો, હજી તમે પ્રેમ કાવ્યો લખો છો? રવિન્દ્રનાથ હસીને કહ્યું કે મારી સાથે તમે વાત તો કરી, પણ આમ સામે જુઓ, આ વૃક્ષોની નીચે જુઓ, જુવાન હૈયાઓ બેઠા છે, છોકરા છોકરીઓ બધા કેવા કિલ્લોલ કરે છે. એના મનમાં એકબીજા ઉપર તો ભાવ છે, પણ હવે એ ભાવ બરોબર વ્યક્ત કરે નહીં તો મજા ન આવે ને. એટલે હું કવિતા, મારા પ્રેમના ગીતો એમને માટે લખું છું કે એમનો પ્રેમ વ્યવહાર બરાબર ચાલે, એમનામાં એક મધુરતા ઉત્પન્ન થાય. કવિઓ આ શબ્દ આપણને આપણી પોતાની વાત રજૂ કરવા માટે બિલકુલ ભેટમાં આપે છે, વરદાનમાં આપે છે. તમને ખબર છે, વર્ષો પહેલાં આપણે યાદ હજી કરીએ, કાંઈક એવું થાય ને તો કવિતાની લીટી તરત આપણા મનમાં આવી જાય. વર્ષો પહેલાં ઘણા માણસો દુઃખી થતા ને ત્યારે શું ગાતા ખબર છે? ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે છે જે. આમ બોલે એટલે ટાઢક થાય. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો ખોક કરો. એકબીજાને કહીને એકબીજાનો ખરખરો ખોક કરતા. અમર આશામાં કંઈ લાખો નિરાશામાં અમર એક આશા છુપાઈ છે. કેવા કેવા શબ્દો આપણી મનની વાત બહુ સરળતાથી પ્રગટ કરીએ. આ બધાને કારણે કેટલાય માણસો આપઘાત કરતા અટકી ગયા છે. એટલે કવિતા વાંચે ને આપઘાત ન કરે, કવિ કરે એ જુદી વાત છે. બાકી આ સમજવા જેવી વાત છે. અમારો ભોગીલાલ બાપુ, ભોગીલાલ છે ને, એક અષાઢની સાંજે પહેલો વહેલો વરસાદ વરસ્યો, ધોધમાર વરસાદ વરસ્યો અને ભોગીલાલે ઘરના બારી બારણા બંધ કરી દીધા. બધા બારી બારણા બંધ કરી દીધા. ઘરમાં રસોડામાં જઈ સૂંઠની ગોળી લઈ આવ્યો, એ મોઢામાં મૂકી અને આ બધું અવાક થઈને જોઈ રહેલી એની પત્નીની આજુબાજુ એને 3 ચક્કર માર્યા. પછી એની સામે ઊભો રહ્યો, હાથ લાંબો કર્યો અને બોલ્યો, મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે. રમેશ પારેખની વરસાદી કવિતામાં એવી તાકાત છે કે બહારના વરસાદની જરૂર ના પડે, એમને એમ ભીંજાઈ જાઓ. આ શબ્દોની ખુમારી છે એના શબ્દોની. અને હમણાં હું છે ને આમ અમારી જેવા નિવૃત્ત લોકોની વચમાં બેસું છું, તે એમાં એક બાપા બોલ્યા. મેં કીધું કેમ છે, હવે તમે કાંઈ રસ નથી લેતા? મને કે હવે તો કાગળ હરી લખે તો વાંચું. અને તરત મને પ્રકાશ થયો કે જુવાન હૈયામાં ને પ્રેમને ને વિરહમાં તડપતા હોય ને એને જ મીરાબાઈ યાદ આવે એવું નથી. અરે મીરા છે ને તે 80 વર્ષના વૃદ્ધમાંય એના હૃદયમાંય નાચ કરતી કરતી પ્રગટ થઈ જાય ને એ ગવા માંડે કે મને હવે કાગળ હરી લખે તો વાંચું. આ તો એના અસંખ્ય વાક્યો છે, એના કાવ્યની પંક્તિઓ છે, બોલ્યા જ કરીએ. આ બધા હર્ષદભાઈને બધાને બહુ મોઢે હોય છે, બહુ બોલે. એવા મુશાયરા હોય ત્યારે સાંભળવું. અત્યારે તો મારી પાસે સમય નથી, પણ રમેશભાઈની કવિતા આમ બહુ આયામમાં વિહરે છે. સૌંદર્ય, આનંદ, પ્રસન્નતા, ગીત, લય, હિલ્લોળ, ઘણો મોટો ચિંતનનો પણ ઉછાળ લેતી પ્રસન્નતા પામતી આગળ વધતી ક્યારેક વેદનામાં પણ સરી પડે છે. આ આજુબાજુ કવિ પોતાના સાંપ્રત જે વાતાવરણ છે એનાથી કદી થોડો અલિપ્ત રહ્યો છે તો એને વેદના થાય એવું કેટલું બધું છે. દંભ છે, પાખંડ છે, ભ્રષ્ટાચાર છે, ગરીબી છે, ત્રાસ છે, આતંક છે, જુલ્મ છે, વિષમતા છે, અન્યાય છે, શું નથી આજના કે કોઈ પણ કાળમાં આવું વધતે ઓછે તો અંશે હોય જ છે. તો સાંપ્રત સમયમાં આટલું બધું જે મનુષ્યને એકદમ હતાશ કરી દે, છિન્ન ભિન્ન કરી દે, ભાંગી નાખે, એવું પણ કેટલું બધું છે. એમાંથી પણ એની કવિતા પસાર થઈ છે અને એના ઉજળા પામીને લોહી લુહાણ પણ થઈ ગઈ છે. આ રમેશની કવિતા પણ કોઈ વાસંતી પ્રભાતે ખીલેલા પુષ્પ ઉપર જામેલા ઝાકળ બિંદુમાં અને કોઈ માતાની ગોદમાં બેઠેલા અકારણ હસી રહેલા બાળકના સ્મિતમાં એ કવિતા આલોટે છે અને પાછી જુવાન થઈ જાય છે. હિંમત નથી હારતો આ કવિ. આ નિરાશાનો કવિ નથી, આ આશાનો કવિ છે. કારણ કે આગલી વાત પૂરી કરી દઉં કે નરસિંહ મહેતાની મશાલ એના હાથમાં છે અને એ મશાલમાં બેઠો છે પેલો કૃષ્ણ.
એ કહી રહ્યો છે, મામ અનુસ્મર યુદ્ધ ચ, મારું સ્મરણ કર અને યુદ્ધ કર, સંસારમાં આગળ વધ, હિંમત હારમાં હું છું ને, મેં હું ના, હું છું કવિ, તારી સાથે હું છું, અને કેવળ તારી સાથે નથી, તું આ બધાયને કહેજે કે હું એમના માટે પણ છું. કવિના માધ્યમથી પરમાત્માનો સંદેશો કે આપણી સાથે સદાય બેઠો છે, કદી આપણે હિંમત નહીં હારીએ. આ કવિતા આવું આધ્યાત્મિક બળ પણ આપણને આપી શકે એની પ્રતીતિ જેણે પળે પળે કરાવી છે. એવા રમેશ પારેખ વિશે શબ્દો ઓછા પડે. કેવળ હૃદયમાં જ્યારે ભાવોર્મી ઉત્પન્ન થાય છે ત્યારે મૌન એ જ માત્ર એ સાચી અભિવ્યક્તિ હોય છે. અને એટલે એવા મૌનથી પણ ભરપૂર આનંદથી, મૌનમાં શૂન્ય નથી, પૂર્ણતા છે, એવા મૌનથી રમેશ પારેખને વંદન કરું છું, એની કવિતાનું આદર કરું છું. અને ફરી એકવાર આ પ્રાંગણમાં એની શતાબ્દી ઉજવાય એવી પરમાત્માને પ્રાર્થના કરું છું. એ ગમે ત્યાં હોય તો પણ કેર ઓફ અમરેલી હશે એવી વાતે તમે જે ચિહ્નિત કર્યું એ પરથી એક સંસ્કૃત પંક્તિ યાદ આવી. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા વસુંધરા પુણ્યવતી ચ યેન, જેના થકી આ ધરા મહિમાવંતી બની છે એ અમરેલી. ભલે કવિ એમ કહે કે મારી કવિતા એ વિશ્વના હોઠ પર મેં કરેલું ચુંબન છે, આખા વિશ્વને ચૂમી શકનાર આ કવિની ધરા, આ કવિની ધરી એ આ નગર છે, એનો મહિમા અહીં બેઠેલા સહુ કોઈને સ્વાભાવિક રીતે જ હોય. નરસિંહ મહેતા સાહિત્ય નિધિના અધ્યક્ષ, આપણી ભાષાના એક વરિષ્ઠ કથા સર્જક શ્રી રઘુવીર ચૌધરીને હું વિનંતી કરું કે તેઓ હવે આ એવોર્ડ અર્પણ કરવા નિમિત્તે વક્તવ્ય કરે અને પૂજ્ય બાપુને આ એવોર્ડ અર્પણ કરવા માટે વિનંતી કરે. શ્રી રઘુવીર ચૌધરી. અને મારા મુરબ્બી લાભુભાઈ, જેમનું સન્માન કરવા આપણે સૌ મળ્યા છીએ, તે રમેશભાઈ રસીલાબેન, જે નિષ્પૃહ ભાવે આ ટ્રસ્ટનો ભાર ઉપાડી રહ્યા છે, તે અમારા સહયોગી સૌ ટ્રસ્ટીઓ, અતિથિ વિશેષ વસંતભાઈ અને સંચાલન કરી રહેલા વિનોદભાઈ, મુરબ્બીઓ અને મિત્રો. વસંતભાઈએ 1951ની ઘટનાનું સ્મરણ કર્યું. એ ધન્યતામાં હું પણ ભાગીદાર હતો. એના વિશે મેં નોંધ કરેલી છે. એમાં એમ છે કે તે દિવસે હરીન્દ્રભાઈ પણ હતા બાપુ, મોરારી બાપુને નિવાસે યજ્ઞ હતો. તે દિવસે એ યજ્ઞમાં અંતરાય ન આવે એ રીતે સમયનું સંયોજન કરીને બાપુ અહીં પધાર્યા હતા. એટલે મને વિનોદભાઈ મૂંઝવણ થાય છે કે આ હું પહેલીવાર વિનંતી કરી રહ્યો છું કે આ પુનરુક્તિ કરી રહ્યો છું. તે દિવસે બહુ મોટું સન્માન થયું હતું રમેશભાઈનું. બહુ ઓછા સર્જકોને આ ઉંમરે આટલો પ્રેમ, આટલું સન્માન મળતું હોય છે. અને વનમાં પ્રવેશ ન તો એ વસંતમાં પ્રવેશનો. તે દિવસે મેં એમ પણ કહ્યું હતું કે સૌરાષ્ટ્રમાં મોરારી બાપુના 3 પ્રતિસ્પર્ધીઓ છે. આપણે દર્શક કહેતા કે ગુજરાતમાં ગાંધીજી અને સરદાર પછી સૌથી વધારે લોકપ્રિય હોય તો મેઘાણી હતા, એક સાહિત્યકાર, લોકનાયકોનો પ્રતિસ્પર્ધી હોય. તો મોરારી બાપુની લોકપ્રિયતા સુવિદિત છે. એમાં 3 કવિઓ બહુ સામે અડીખમ હતા અને છે, એક નથી. રાજેન્દ્ર શુક્લ, મનોજ ખંડેરિયા અને રમેશ પારેખ. અને આ પ્રતિસ્પર્ધીઓ સામે હાર સ્વીકારીને મોરારી બાપુએ કવિતા ન લખવી એમ નક્કી કર્યું. પણ એમનું ચાલતું નથી અને ગદ્યમાં કવિતા કરી બેસે છે. કવિતાના આવા ચાહક હોવું, કદાચ બાપુ આપ સૌરાષ્ટ્રને બદલે બીજે હોત તો કદાચ કવિતાના આટલા મોટા ચાહક હોત કે કેમ, એ અનુમાનનો વિષય છે. આ સૌરાષ્ટ્રની ભૂમિ એ પરંપરા પણ છે અને એમાં ચારણો ગઢવીઓનો પણ મોટો ફાળો છે. આ ટેવ જાળવી રહી છે એમાં. તો આપે અમને આ શીખ્યું છે, સાહિત્ય અને કળા પ્રત્યે આદર દાખવવાનો. અને આપે આ એક સંકલ્પ કર્યો અને એમાં આટલા બધા લોકો જોડાયા.
તો આ ત્રણ કવિઓનો જે મેં ઉલ્લેખ કર્યો એ પૂર્વેની પેઢી, અમારા પૂર્વેની પેઢીનું સન્માન થયું, બહુ જ યોગ્ય રીતે થયું. રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, ઉશનસ, મકરંદ દવે, જયંત પાઠક, અમૃત ઘાયલ. હવે પછીની પેઢી જેમાં ઉંમરમાં 2-3 વર્ષ આમ કે તેમ, રાજેન્દ્ર કદાચ રમેશથી એકાદ વર્ષ મોટા હોય, સીતાંશુ, લાભશંકર, ચંદ્રકાંત શેઠ, આ બધા કવિઓ છે. તો આ પેઢીમાં રમેશની ખાસિયત શી છે એ મારે 2-3 મિનિટમાં કહેવું જોઈએ. મારે એમ કહેવું છે કે રાજેન્દ્ર શુક્લ પંડિત કવિ છે અને અનિલ ખંભાયતા તો વિવેચક કે પ્રોફેસર નથી પણ માણે છે, એટલે એ લોકપ્રિય નથી એમ તો નહીં કહી શકું, પણ તો પણ કહું કે પંડિત કવિ છે, એ પ્રશિષ્ટ રુચિવાળા લોકોના કવિ છે. અને રમેશ છે તે લોક કવિ છે, લોક સુધી પહોંચેલો કવિ, વધુમાં વધુ વ્યાપક થયેલો કવિ હોય તો એ રમેશ પારેખ છે. અને રાજકોટમાં પણ આપણે પરેશ ભટ્ટનું સન્માન કર્યું ત્યારે પણ આ વસ્તુ મેં કહ્યું હતું કે રહેશું અમે એ ગુમાનમાં હરિસંગ નહીં બોલીએ. આ રમેશની કવિતા છે કે લોકગીત છે કે ભજન છે, મેં મારા ગામની ભજન મંડળીમાં ગાયેલું તે વખતે, એ ભેદ રહેતો નથી. આ સહજતા, નહીં બોલીએ, કેવી જીદ, અને નહીં બોલીએ એટલે છેલ્લે પાછું કહી દેવાનું, જીવતર દઈ દઈશું દાનમાં. આ ન બોલવાથી શરૂ થયેલી વાત, જીવતર દઈશું દાનમાં, આ જે ઘટના છે એને એક કોઈ આધાર લઈને વાત કરવી હોય તો 2 કાગળની વાત થઈ શકે. પહેલો કાગળ સોનલને લખ્યો અને બીજો કાગળ લખ્યો નહીં, લખાય તો લાવો લાવો કાગળીઓને દોત, સોનલ દેને લખીએ રે, ટેરવામાં તલપે કપોત. બહેનો, તમે ગાવાના છો નમળા, આ સમજો કવિતા, તમે સમજતા જશો. ટેરવામાં તલપે કપોત, સોનલ દેને લખીએ રે. લગ્ન ગીતનો ડાળ છે આ. સોનલ દે એક કલ્પના, પણ વાત આગળ ચાલી અને ક્યાં પહોંચી? કાગળ હરી લખે તો બને. હરી લખે તો ફરજ નથી પાડી શકાતી, પણ મીરા જ્યારે આ અપેક્ષા વ્યક્ત કરે ત્યારે શક્યતા છે. બીજા લખે તો એકે અક્ષર નથી ઉકલતો મને. તો સોનલથી મીરા સુધીની જે યાત્રા છે એમાં એક ઉત્કર્ષ છે, એક ઉન્મુક્તિ પણ છે. એટલે રમેશના મનોજગતનો આ જે તબક્કો છે એમાં ચોક્કસ એના સંવેદનનો એક વિકાસ જોઈ શકાય છે. આપણે ત્યાં આપણે ભાગ્યશાળી છીએ કે આપણી કવિતામાં બહુ સમર્થ પ્રતિભાઓ છે જેમણે ચિંતન દ્વારા પણ મોટું કામ કર્યું છે. રમેશની કવિતા તમે જોશો તો સંવેદનની વ્યાપ્તિ વધતી જાય છે, વૈવિધ્ય આવતું જાય છે. ચિંતનની સીધી મદદ, વિનોદ એને લેવી પડતી નથી, અને છતાં આપણે એનો વિકાસ પામી શકીએ છીએ. એનું છંદ વૈવિધ્ય, છંદ વિના આવતો લય એનું વૈવિધ્ય, એના બાળ કાવ્યો જે પોતે ગાય તો આપણે રાજી થઈએ. રમણલાલ સોની 100માં પ્રવેશ્યા, એમને એવોર્ડ શરૂ કરવો હતો, એમણે નિર્ણય પણ આપી દીધો પહેલો એવોર્ડ તો રમેશ પારેખને આપવો જોઈએ. એ કહે કે બાળ સાહિત્યમાં ગીજુભાઈ પછી કોઈનામાં મૌલિકતા હોય તો રમેશમાં છે. બાળ કવિતા, બાળ વાર્તા અને મોગરાની કડીએ તો અમે અનેક વાર ગવડાવ્યું છે. આજે એમને કંઈ ઉત્સાહ આવે ને ગાય તો આપણે રાજી થઈશું, પણ સંગીતની એક સૂઝ, સહજ કોઠા સૂઝ, ચિત્રકળા, બધા મિત્રો પણ છે પણ ચિત્રકળા, આ બધું જે છે એ પ્રત્યક્ષીકરણમાં રમેશને મદદ કરે છે. અને એથી પણ વિશેષ કે ભાવને આવેશપૂર્ણ રજૂ કરવો અને શબ્દની કળાની મદદથી, આ ખાસિયત છે. લોકજીવનના રૂપકો, પ્રતીકો, સંકેતો કવિતામાં લઈ આવવા, ગીતોમાં લઈ આવવા, અને કોઈ પૌરાણિક પાત્ર હોય તો એની મદદથી કામ કરવું, આ એક ભગવાને આપેલી કૃપા. મોરારી બાપુ એક વાક્ય બેવડાવતા હોય છે કે તમારું મન ગમતું થાય તો એને પ્રભુ કૃપા માનો, અને તમને ન ગમે એવું થાય તો એને
પ્રભુની ઈચ્છા, ઈશ્વર ઈચ્છા માનો. આ પ્રભુ કૃપા એવું કંઈક છે જગતમાં, એનો આ દાખલો છે રમેશ, કે જેના ઉપર પ્રભુની કૃપા ઉતરી છે, સંતોની કૃપા ઉતરી છે. અને કવિતાની અમરવેલીને પોષતા તમારા બધાનો પ્રેમ, તમારા બધાના આશીર્વાદ એના ઉપર ઉતર્યા છે. બહુ ઓછા માણસો આટલા ભાગ્યશાળી હોય છે કે જીવનના અનેક અવરોધો વચ્ચે એક સતત પ્રેમની, કરુણાની. બકુલ ત્રિપાઠી સાથે હું વાત કરતો હતો, એટલે વાત તો ફરિયાદની હતી રમેશ, આલા બાપુ વાળા કાવ્યોની, કે જેમાં તમે ગરીબીનો ઉપહાસ કરો એ ન ચાલે. પણ બકુલ ત્રિપાઠીએ મુદ્દો કર્યો બાપુ, કે ઉપહાસમાંથી પછી અંતે આ માણસનો જે ઉદ્ગાર છે તે પાછો કરુણામાં જાય છે. આ નિરીક્ષણ બકુલ ત્રિપાઠી હાસ્યકાર એનું છે. મારી સાથે જેમ અહીં રાજકોટથી નીતિનભાઈ આવ્યા છે, જુનાગઢથી તો મોટું જૂથ આવ્યું છે અપહરણ કરવા માટે, જોઈએ એટલા, એથી વધારે છે. રાજકોટવાળા તો ગુસ્સે પણ હતા, એમને તો ત્યાં જ કરવો તો, પણ અનિલભાઈ સૌમ્ય માણસ છેવટે હાર સ્વીકારી લીધી. છેલભાઈ આગળ કોનું ચાલે? છેલભાઈ મને હાર આપવા આવ્યા ત્યારે આ છોકરાઓ તાલીઓ પાડી. મેં કહ્યું મારે માટે નહીં, આ છેલભાઈ માટે તાલીઓ પાડે છે. તો અનેક અવરોધો આપણે બધા જોઈ નથી શકતા. એ બધાની વચ્ચે આ બધા મુરબ્બીઓનો પ્રેમ, અને સવિશેષ તો મોરારી બાપુનો અનહદ પ્રેમ. કોઈક વાર એમણે કહેલું કે આ માણસ કશુંક ભાળી ગયો છે. રમેશ એનો જુદી રીતે સ્વીકાર કર્યો છે બાપુ. મીરા સામે પારમાં પ્રસ્તાવનામાં એણે લખ્યું છે કે આધ્યાત્મિક અનુભવનો મારો દાવો નથી, પણ કશુંક ઝાંખું પણ સાચું મેં અનુભવ્યું છે, અને એને વ્યક્ત કરવા માટે હું બેચેન થયો છું, તડપ્યો છું, અને એમાંથી આ મીરા વિશેના કાવ્યો રચાયા છે. આ જે તડપ છે રમેશની, એ વધે, એ તીવ્ર બને, અને મીરાની કવિતા સાથે હરીફાઈ કરે એવી કવિતા રમેશ પાસેથી મળે, એ અપેક્ષા સાથે બાપુ હવે આપ આશીર્વાદ સાથે એમને એવોર્ડ અર્પણ કરો. નમસ્કાર. હવે આ ક્ષણે ગુજરાતી કવિતા સાહિત્યનો સૌથી મોટો એવોર્ડ, નરસિંહ મહેતા એવોર્ડ કવિશ્રી રમેશ પારેખને અર્પણ થઈ રહ્યો છે, જેમાં નરસિંહ મહેતાની ધાતુની પ્રતિમા અને ₹1,51,000 કવિશ્રી રમેશ પારેખને અર્પણ થઈ રહ્યા છે, પૂજ્ય બાપુના વરદ હસ્તે. આજ વરસાદ નથી એમ ન કહેવાય રમેશ, એમ કહીએ કે હશે આપણે બીના ન થયા. ને સૌ જાણે છે કે કોઈ વિનાશથી મુક્ત નથી. આપણા સૌના કવિને ઓવારણા, આપણા સૌના હૃદયનો ભીંજવતો ભાવ કવિ પ્રત્યે. કવિ શ્રી રમેશ પારેખનો આ એવોર્ડ સ્વીકારવા માટે નરસિંહ મહેતા સાહિત્ય નીતિ ટ્રસ્ટ વતી આપણે આભાર માનીએ. અને આ આનંદનો અવસર આપણી સમક્ષ ફરીથી નર્તન દ્વારા હવે રજૂ કરશે મતીરાળા ગામની બહેનોની નૃત્ય મંડળી. અને એ રીતે આ કવિને મળેલા એવોર્ડનું આપણે સૌ જાણે સમારાધન કરશું. મતીરાળા ગામની આ લોકનૃત્યની બહેનોની મંડળી હવે આપણી સમક્ષ લોકનૃત્ય રજૂ કરશે. આ નૃત્ય મંડળીએ ગુજરાત અને ગુજરાત બહાર ભારતમાં પણ રાષ્ટ્રીય કક્ષાએ પોતાના લોકનૃત્ય દ્વારા ગણના પ્રાપ્ત કરી છે. અને આજે એ અવસર છે કે આપણે સૌ પણ એમનું આ લોકનૃત્ય આ એક વિશેષ પ્રસંગે નિહાળી શકશું.
મહેતા નરસિંહના એ મીઠડા સ્વામીના આરાધનનું આ પ્રતીક નૃત્ય જોયા પછી હવે નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી રઘુવીર ચૌધરીની સંમતિથી આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી લાભશંકર પુરોહિતને હું વિનંતી કરું કે તેઓ પ્રસંગોચિત અધ્યક્ષીય વક્તવ્ય કરે. શ્રી લાભશંકર પુરોહિત. આ અક્ષર સમયમાં સંત, પુરોહિત અને ચૌધરી એનો એક અદ્ભુત યોગ થાય કવિતા નિમિત્તે. બાપુએ પ્રતીક કહ્યું, એવો શબ્દ મને બહુ એનો સંસ્કૃત પર્યાય માટે મથું છું. નરસિંહ ન્યાસને હું નામ સૂચવું, આમ નામ તો રાખું છું હારમાળા. કે માલા તિલક કે માલ્યાભિષેક, પણ એક સહજ યોગ રચાઈ ગયો. એ સંત, પુરોહિત અને ચૌધરી. એક પાસે સાધુતા છે, બીજા પાસે વિધિ વિધાનની પરંપરા છે, અને ત્રીજા પાસે મુખીપણું છે. જેમનો આ શબ્દાભિષેક થયો આજે, મારે પણ આ ત્રીજી વખત આવવાનું બન્યું. વન પ્રવેશ વખતે એમના ગીતો વિશે બોલવાનું બનેલું. ષષ્ઠી પૂર્તિ વખતે તો દ્વારકાનાથની ઈચ્છાથી મારે અધ્યક્ષતા સાંભળી. અને આજે આમાં અધ્યક્ષતા મને કોઈથી વધુમાં વધુ બીક લાગે તે પ્રમુખ પદથી બીક લાગે. કારણ કે ક્યારે છેલ્લા અક્ષર પર રેફ લાગી જાય નક્કી નહીં. પ્રમુખે છેલ્લે બોલવાનું હોય ને, પણ બહુ સમયસર બધું ચાલ્યું એટલે પ્રમુખ પદ મને બહુ ભાગ્ય જ. એટલે એક પ્રકારની મારી જે જીવન પદ્ધતિ છે એમાં એ બહુ ફિટ નથી બેસતું. પણ રમેશ જેવો એક સત્વ સંપન્ન અને એક સાત્વિક શબ્દ સંપદા અને રસસિદ્ધ કવિ મારો ઘણા વર્ષોથી, એટલે એ છતાં નહોતા થાય ત્યારથી એમના માટેનો પક્ષપાત છે. 1967માં ડીકેવી કોલેજમાં અનિલ અને રમેશ, એટલે પુરોહિત તરીકે ભવિષભાઈ ખૂતો એમ નહીં, પણ મેં કહ્યું હતું કે આ માણસની કવિતાનો એક દી ડંકો વાગશે. આજે એ સરસ્વતીને ઈર્ષા આવે એમ તો ન કહી શકું, પણ સરસ્વતીને ઈચ્છા તો જરૂર થાય. એવા પર્વમાં, એના ત્રણ પર્વમાં કશી ગોઠવણ કર્યા વગર આપણને સામેથી બોલાવે તો એનો આનંદ છે. મારા મનમાં જે એક બે વાત છે એનું કાંઈ વિવેચન નથી કરવું મારે કવિતાનું, પણ જેમ રઘુવીરભાઈએ કહ્યું ને એમ સૌથી મોટી એની સિદ્ધિ જે મને લાગી છે એના કવિતાના પ્રકારોની ચર્ચામાં નથી જવું, એવું વિવેચનનું. અને ખરેખર કવિતાને માણનારો છે, વિવેચનને સૂંઘતોય નથી. વિવેચન સ્વીકૃતિ આપે કે ના આપે એનો બલવંત શબ્દનો કવિ એ કદી દરકાર કરતો જ નથી. મેં આની પહેલાં પણ કહેલું રમેશભાઈ આપના એક કાર્યક્રમમાં કે ગુજરાતી પ્રજાએ, ગુજરાતી સાહિત્ય નહીં, ગુજરાતી પ્રજા એટલે જેને સાહિત્ય સાથે વ્યવસાયગત સંબંધ નથી, કેવળ મોજનો સંબંધ છે, અનિલભાઈ જેવો. એટલે એ પ્રજા સમુદાયે પોતાના કોઈ અગ્રણી કવિને પોંખો હોય તો એવા બે માણસો થઈ ગયા, એક કવિ નાનાલાલ અને બીજા કવિ મેઘાણી, જેને શિષ્ટોની પરંપરાએ અને લોક પરંપરાએ
એ જમાનામાં નાનાલાલનો સુવર્ણ મહોત્સવ, મણિ મહોત્સવ અને મેઘાણી, તે પછી જો ત્રીજો આ બનાવ બનતો હોય તો રમેશ પારેખની બાબતમાં બને છે. લોક માન્ય થવા માટે એમણે હેઠે પડવું પડ્યું નથી અને શિષ્ટોને રીઝવવા માટે અટપટી પરિભાષા કાવ્યમાં લાવવી પડી નથી. એક તબક્કો તો એવો હતો જ્યારે અછાંદસના ઘોડાપુર ઉમટા ત્યારે કે કાંઈ ન સમજાય એ કેવું એ બોઘાપણું ગણાય. એક આપણા અગ્રીમ કવિ એ વખતે એક અમે મેગેઝિન શરૂ કર્યું, તેમાં કવિતા મોકલી. એ તો પછી 2 અંક નીકળીને બંધ થઈ ગયું. પુરોહિતથી થોડું ચાલે. ત્રિકમજી ત્રેવડમાં રહેજો, દ્રવ્યતણું છે કામ. પણ એમાં એક અગ્રણી કવિની બહુ અટપટી રચના, એટલે એ કોઈ છાપવી નથી આ, પણ નામ મોટું એ વખતે એનું. નવા થપાતા જતા હતા કવિઓ હતા. પછી સાદર અસ્વીકાર કર્યો. પછી એમણે કહ્યું કે મેં તો તમારી પરીક્ષા કરવા મોકલી હતી કે છાપો જ કે નહીં. તો એક તરફથી લોકમાન્યતા અને બીજી તરફથી સારસ્વત માન્યતા, આ બંને ઉપર બંને ક્ષેત્રોમાં જે ક્ષેત્રજ્ઞ થયા હોય અને ક્ષેત્રવિદ થયા હોય એવા આપણા કવિ રમેશ પારેખ મારી દૃષ્ટિએ અર્વાચીનને આધુનિક સમયમાં પન્નાલાલ પછીનો મોટો ચમત્કાર છે. જે શક્તિ, એનું પ્રેરણા નામ નહીં આપું રઘુવીરભાઈ, કોઈ એવી અદૃષ્ટ અને અકળ શક્તિ, એ માણસની જે વિદગ્ધતા હું વિદ્વત્તાના અર્થમાં નથી વાપરતો. દગ્ધ એટલે દાજેલું અને વિદગ્ધ એટલે વધારે દાજેલું. એટલે જેને જેને વધારે દાઈ જાય એ સૌ વિદગ્ધ કહેવાય. અને નરસિંહ એ અર્થમાં વિદગ્ધ હતો. તો આ માણસે એને મેજર પોઈન્ટ કહેવાય કે કેમ, આવા પ્રશ્નો પણ થાય. મેજર પોઈન્ટની આપણી જે વ્યાખ્યા છે કે પુષ્કળતા એ પારમાર્થિકતાનો પર્યાય નથી. રચનાની પુષ્કળતાને ધોરણે એ પુસ્તકોને તો પસ્તીવાળા વજનના ભાવે જોખે. રચનાની પુષ્કળતા એને કારણે ઉત્તમતા સિદ્ધ થઈ નથી. અલ્પસંખ્ય કવિતાઓ દ્વારા પણ કવિઓ જીવી જતા હોય છે. આનું મોટું પરાક્રમ મેં અવારનવાર મારા લેખોમાં, સદનસીબે યોગ એવો મળ્યો છે કે એમના વિશે મારે વારંવાર બોલવાનું બન્યું છે, લખવાનું બન્યું. તો સૌથી મોટી મને એની જે સ્થિતિ દેખાય છે, આમ તો બધા કવિઓ શબ્દનો જ ઉપયોગ કરે છે. આનંદવર્ધનની વસંતભાઈ, દ્રષ્ટપૂર્વા અપિયર્થા કાવ્ય રસ પરિગ્રહ સર્વે નવા એવા ભાંતિ મધુમાસ દ્રુભા. આ શબ્દો તો શબ્દકોશમાં પડ્યા છે, આપણા વ્યવહાર જીવનમાં પડ્યા છે, ઢગલાબંધ પડ્યા છે. પણ ન્યા એમને કોરા મોરા, નરસિંહનો શબ્દ વાપરીને કહું તો પર્વત ફલ જેવા. પથ્થરને માટે નરસિંહ પર્વત ફલ શબ્દ વાપરે છે. ગિરનાર નજીક છે ને. પણ એ કોઈ સત્વશીલ અને કોઈ રસસર્જક કવિને ની ઝપટમાં જો આવી જાય તો કેવા લાગે? મધુમાસ દ્રુમા. હાવ સૂકું ઠૂઠું જેવો જે ખાખરો ઊભો તો પ્રેત જેવો, પણ જ્યારે વસંત આવે ત્યારે લૂમે ઝૂમે જે આખો થઈ જાય, જાણે મોડ બંધો વરાજો એવો લાગે. એમ જે શબ્દો આડા આવડા જ્યાં ત્યાં ધક્કા ખાતા હતા, એ જ્યારે સત્વશીલ કવિને હાથે આવે. મને વિનુભાઈ મહેતા યાદ આવે. મેં ખમા આલા બાપુમાંથી એક પંક્તિ કહી હતી. મને કે આ તો હાવ વહાણ જ ન રહ્યું, આવી વાત થઈ ગઈ. એક જ તમે બકુલભાઈની વાત કરી, મુદ્દો એનો સાચો છે, પણ એમાં સૌથી એની મોટી સિદ્ધિ હોય માત્ર એમાં જ નહીં, એની ગઝલોમાં, કવિતા વગેરેમાં ગુજરાતી ભાષા ના તમામ સપ્તકોને ઉલટા સુલટા કરીને એમાંથી પોતાની ભાષાનું નિર્માણ જે માણસ કરે છે. ખમ્મા આલા બાપુની એક જ પંક્તિ, અંતઃપુરના છિનાળા સ્ટોપ. એક સંસ્કૃત શબ્દ આવ્યો, બીજો લોકબોલીનો આવ્યો અને ત્રીજો અંગ્રેજી. આ ત્રણેયનું સ્થાનાંતરણ થઈ શકે નહીં. સ્ટોપને બદલે પૂર્ણ એમ લખીએ તો અંતઃપુરના
છિનાડા સંપૂર્ણ થયા છે. કવિતા છે જ નહીં, પણ આજે મિજાજ પ્રગટ કરે છે આ માણસ. અરે એટલે એની છંદોબદ્ધ રચનાઓમાં જોઉં ને, 2 પીચ ઉપરથી એક પંક્તિ આપણે મૂકીએ તો તરત ખ્યાલ આવી જશે. ખમાલા બાપુમાંથી જ. ભરોસાની માને ભટવદરનો ભાટ પરણે. જાણે કોઈ સ્તોત્ર ગવાતો એવું લાગે કે મંગલાષ્ટક ગવાતો એવું લાગે. ભરોસાની માને ભટવદરનો ભાંડ પરણે. ભરોહાની માને ભટવદરનો ભાંડ પરણે, આ બિલકુલ ગાળની કક્ષાએ જતી પંક્તિને એક કવિની આ આખી જે એના અક્ષરોનો મેળ કર્યો, અક્ષરોની યુતિ જે થઈ એ ગોઠવણપૂર્વકની નથી. વ્યવહાર ભાષાને અકબંધ રાખીને એને જરાય આઘી પાછી કર્યા વગર, એક દોરાવાય આઘા પાછા કર્યા વગર એમને મૂકી દીધા. એ તો સરસ્વતી હાજરા હાજરો જ થાય. સૌથી મોટું એનું પરાક્રમ તે ગુજરાતી કવિતા, ખાસ કરીને ગીત કવિતા, એ હંમેશા ગામને પાદરે રહેતી હતી. એ વાસને શહેરની મધ્યમાં આ માણસ લાવ્યો. કવિઓ આપણે એની પહેલાના બધા કાવ્ય સંગ્રહો જુઓ તો, એટલે અર્વાચીન કવિઓમાં કાવ્યો અને ગીતોનો સંગ્રહ, સબટાઇટલ હોય, સંગ્રહ હોય, ઉપર નામ હોય, પછી કાઉન્સમાં એને એમ કે રખે કોકને આપણે ગીત કવિ માનીને તો અભડાઈ જશું. કાવ્યો અને ગીતોનો સંગ્રહ, એટલે ગીત તો લેખામાં જ નહોતું. ગીત જાણે બાય પ્રોડક્ટ હોય, એને બદલે આમણે, અને સૌથી મોટું પરાક્રમ તો અત્યંત સંકુલ સંવેદનાને ગીતમાં ઉતારવી, આ લિરિકલ ફોર્મમાં ઉતારવી, એ જબરું પરાક્રમ. મેં આની પહેલાં પણ કહ્યું હતું કે મારા એડિપસનું ગીત છે, શીર્ષકથી માંડીને છેલ્લી પંક્તિ સુધી આખી રચના ગીત તરીકે જળવાતી રહેતી છતે એક ઉત્તમ કવિતા બને. મારા કાઉન્સમાં મારા મૂક્યું છે ને પછી એડિપસનું ગીત. આટલી બધી સંકુલતા, એમાં કવિ, નાયક અને એની માનસિક સંકુલતા. એક અત્યંત પેચીદો પ્રશ્ન, યા દેવી નારી રૂપે પ્રિયા રૂપેણ સંસ્થિતા અને માતૃ રૂપેણ સંસ્થિતા. આ પ્રિયા અને માતૃ આવી એક અત્યંત સંકુલ સંવેદનાને એમણે ગીતમાં ઢાળી. હે મા તારા સ્તન મંદિરની પ્રથમ ધજા ક્યારે દેખાશે. આ પ્રથમ, પછી બીજા અંતરામાં તારી અસલ ધજા ક્યારે દેખાશે, અને છેલ્લે તારી પય ધજા ક્યારે દેખાશે. એટલે આપણા વિવેચનમાં આ ત્રણેયને જુદા જુદા લીધા કોઈએ, કે પ્રથમ ધજા જુદી, અસલે જુદી અને પય ધજા. પ્રથમમાંથી અસલ ને અસલમાંથી પય એમ નથી. પ્રથમ એ જ અસલ, અસલ એ જ પય. એટલે નારી દેહ સાથેનું પુરુષના અસ્તિત્વનો આરંભ એ પય ધજાથી થયો. એ જ પ્રથમ છે ને એ જ અસલ છે. એની વિગતોમાં આપણે નથી લીધો તો કદાચ માથું દુખી જશે. પણ આવું ગીતમાં આવી શકે, આવી એક સંકુલ સંવેદના એની પૂર્વે તો ગીતમાં કોઈ નથી લાવ્યું. જે એણે, મેં કહ્યું ને કે આખી જે આપણા લય સંકુલો છે, એક ડેમોન્સ્ટ્રેશન નાનકડું આપું 1000 વર્ષનું 2 મિનિટમાં આપને ખ્યાલ આવી જશે કે જયદેવથી આ માણસ ક્યાં કૂદકો લગાવીને આવ્યો. સંસ્કૃત રૂપમેળ છંદો, અક્ષરમેળ છંદોની એક વિલક્ષણ તાસીર છે. એ દખલગીરી સહન ન કરી શકે. એની કડક શિસ્તમાં જરાક કોક આઘો પાછો થયો તો ફાંકી દે. પણ એમાંથી 10મી 11મી સદીમાં, 8મી 9મી સદીમાં જે માત્રિક છંદો આવ્યા, એનું પહેલું નિદર્શન મળે આપણને જયદેવમાં. લલિત લવંગ લતા પરિશીલન કોમલ મલય સમીરે મધુકર નિકર કરંબિત કોકિલ કૂજિત કુંજ કુટીરે. આપણે લાગે પહેલા જે શિખરણી મંદાકરા હતા એના કરતાં આ એક જુદી જ પીચ આવી. લલિત લવંગ લતા પરિશીલન કોમલ મલય સમીરે, આ પેલી ડીંગળી સાથેનો સંબંધ બંધાયો. વૈષ્ણવ જંતો તેને રે કહીએ પીડ પરાઈ જાણે રે, ઝેર ગયા ને વેર ગયા વળી કાળા કેર ગયા કરનાર. દલપતરામાં આવ્યા. ગઈ અમંગલ વેશ શિશિર શિરકેશ વિનાની જર્જર કાય. પૂજાલાલ. અંતરની એરણ પ્રથી કોનો પુષ્પતણી પાંદડી હસતું કોણ ચિરંતન હાસ.
સુંદરમ. ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ. આજે પાછળનું જે લટકું આવ્યું ને એ પરાક્રમ છે. આ આખી ટ્રેડિશન ચાલતી આવતી હતી. માત્રિક છંદો જ્યારે દેશીમાં ગંઠાયા, બહુ બહુ ટેકનિકલ વિષય છે. આપણા ધોળ વગેરેમાં હમણાં બાપુ 3 દી ધોળ જ આવેલા એમને તખત થઈ જાય એવી વાત છે. કેવી બધી આપણી અતુલિત શબ્દ સંપદા. આ એણે પારખું અને એ રીતે ગુજરાતી ગીત કવિતાનો એણે કાયાકલ્પ કીધો. શિષ્ટ અને લોક બંને પરંપરાએ 4 દાયકાની એની કવિતા યાત્રા. હું એમની ગઝલો વિશે વાત નહીં કરું, મારો અધિકાર પણ નથી, એમાં ઊંડો પણ ગયો નથી. પણ મેં અગાઉ પણ કહેલું કે ગુજરાતી ગીતના સ્વરૂપમાં 2 જ રેખા છે, એક નરસિંહ અને તે પછી અર્વાચીનકાળ ભલે શરૂ થયો, પણ ગુજરાતી ગીતની સ્વરૂપગત તાસીર, એનો નકશો એ બદલાયો તો રમેશના ગીત કવિતાને કારણે. કારણ કે એને લઈનું આખું સપ્તકો કેટલા બધા. હું થોડુંક આપની પાસે ડેમોન્સ્ટ્રેશન મૂકીને એ વાત સમજાવીશ. હમણાં જે રઘુવીરભાઈએ કહ્યું લાવો લાવો કાગળીઓને દૂધ લખીએ હરીને રે. કદાચ ઉત્તર ગુજરાતમાં લગ્ન ગીત ગતાઈ ગયા હોય તો ભલે, પણ એ પરજ છે, એનો ઢાળ પરજનો છે. મોરાર સાહેબ યાદ આવે, લાવો લાવો કાગળીઓને દોત લખીએ હરીને રે, પણ શો છે અમારો દોષ કે નાયવા ફરીને રે. અહીંથી નાભીમાંથી આવ્યું છે. લગ્ન ગીત નાભીમાંથી ના આવે, અહીંયાની ઉલટમાંથી આવે. પણ ઘણા બધા ઢાળોની ઉલટ સુલટ થઈ ગઈ છે અને છેલ્લા 20 વર્ષમાં તો કચરઘાણ નીકળી ગયો છે. આ માણસ જે લાવ્યો એમાં જે પરજનો ઢાળ, યાદ રાખો મોરાર સાહેબમાં એક પ્રભુ મિલનની ઝંખના હતી. ગુરુની પ્રભુ ત્યાં ગુરુનો પર્યાય જ પ્રભુ છે. લાવો લાવો કાગળીઓને દૂત લખીએ હરીને રે, એમાં શું છે? એક 2 જ પંક્તિ મને યાદ છે રમેશભાઈ. દરિયો રે દરિયો ઝૂલે કે. હવે જુઓ, એમાં વચ્ચે મિજાગરું આવે છે. મિજાગરાનું કામ એક આવડું જ નાનું, જેવડું બાયણું હોય એવડું કાંઈ મિજાગરું હોય નહીં. એ બહુ નાનકડું, પણ બહુ એ હોય તો જ બારણું ઉઘાડ બીડ થાય. બારણા કરતાં નાના માપનો ઉલારીઓ જોઈએ. ઘણી ઠેકાણે બારણા કરતાં ઉલારીઓ વધારે ડક કરતો હોય. ઘણી રચનાઓ એમ લાગે. એટલે હું ધ્રુવપદને ઉલાળીઓ કહું. દરિયો ઝૂલે, પાણીનું ઝાડવું ઝૂલે, એકે ઝૂલે એકે ઝૂલે એકે ઝૂલે. આ જે કે આવ્યો છે એ મુદ્રિત સ્વરૂપમાં કોઈ રીતે મૂકી શકાય એમ નથી. આપણે માટે એ નેત્રયજ્ઞનો વિષય બન્યો કે આંખથી વાંચીએ જ ને. આપણી અંતરશ્રુતિ દીક્ષિત હોય તો જ દરિયો ઝૂલે કે ઝૂલે કે ઝૂલે, પાણીનું ઝાડવું ઝૂલે. એક તરફથી આ કે છે એ જાણે પેલું લેન્ડિંગ થતું હોય વિમાન, એનું કામ કરે ને પાછું ટેક ઓફ લે. દરિયો ઝૂલે કે ઝૂલે કે ઝૂલે. આ જે લઈને આખી એક ચિત્રાત્મકતા આવી આની કવિતામાં. ઓઢણીનું મહાભિનિશીક્રમણ જેવી મેં ત્યારે કહેલું કે 2500 વર્ષ સુધી જે શબ્દ ભૂગર્ભમાં પડ્યો રહ્યો બુદ્ધ પછી, મહાભિનિશીક્રમણ તો એને જ આપણે કહીએ, પછી તો ક્યાંય આવ્યો નથી. ભાગી ગયા ને એવું બધું આવે, બાવા થઈ ગયા ને જ્યાં હોય ત્યાંથી આવી જાઓ ને. એટલે એને કાંઈ મહાભિનિશીક્રમણ નથી કહેતા, ઓઢણીનું મહાભિનિશીક્રમણ લાવ્યા. તો આપ અનુમતિ આપો તો હું એટલે છાપેલી રચનામાં તમને એનો હવા જ નહીં આવે. એનું જે કવિકર્મ છે એ ક્યાં છે? મારી દૃષ્ટિએ તો આ એક કવિતા ઉપર જ એને નરસિંહ મહેતા એવોર્ડ આપવો જોઈએ. એક જ કવિ, એક ગીત ઉપર. આપણી મુશ્કેલી એ છે કે આપણા મોટાભાગના વિવેચકો એ છાપેલી પ્રતને આધારે ન્યાય આપે છે. એને આધારે જ ન્યાય આપવો એ કબૂલ છે, પણ છાપેલી પ્રતમાં
જે શબ્દ છે એની ભીતરમાં જે પ્રચ્છન્ન ઉર્જા ભીતરમાં ધરબાયેલી છે એ તો અંતર સુધીમાં પ્રગટ થવી જોઈએ. ઓઢણી, બસ આટલું જ કહ્યું. કિશોરી નવયૌવના બની, ષોડશી બની. કાલિદાસનો શબ્દ વાપરું તો તન્વી શ્યામા, ન 16 સે કમ, ન 17 સે ઉપર, ન 16 સે કમ, એ જ તન્વી શ્યામા. 22 વર્ષની પછી શ્યામા નામ હોય તો ભલે, પણ કાલિદાસ માન્ય ન રાખે. આ ઓઢણી, આ કેટલો ફોકમાંથી આ માણસ જે લાવે છે એ મોટું પરાક્રમ છે. અને બંનેને મૂક્યા કેવા જુઓ, એક ભારોભાર સંસ્કૃત તત્સમ શબ્દ અને બીજી તરફ બિલકુલ સાદો. ઓઢણી પછી ઓઢણીની વિદાય તો કે એવું નહીં. કિશોરી કે એનું કૈશૌર્ય છાંડીને મુગ્ધાવસ્થામાં જ્યારે પ્રવિષ્ટ થઈ, એવું નહીં. મહાવિનિષ્ક્રમણ અને સડસડાટ આ 2500 વર્ષના કાળગર્તામાં દટાયેલો એક સંસ્કૃત શબ્દ એક ગુજરાતીના કવિના હાથે એનો જીર્ણોદ્ધાર થયો અશોકના શિલાલેખની જેમ. જુઓ, ખીંટીએ ઓઢણીને આમાં જે સપ્તકો બદલતા જાય છે જોવાનું. આ માત્ર મુદ્રિત પ્રતમાં તમને નહીં મળે. અધ્યાપક તો આમ ખીંટીએ ઓઢણીને પૂછ્યું કે ક્યાં ચાલ્યા, ઓઢણીએ કીધું કે ઉડવા. હું બિચારા કવિની હાલત કરી. આને તો એ કે એવોર્ડ પાછો લેતો જ આપણે મા બાપા બંધ કરાવે, તારું મહાવિનિષ્ક્રમણ કરાવે. હવે જુઓ કે 2 અંતરાની ગીત કવિતા છે. ઓઢણીએ ખીંટીએ ઓઢણીને પૂછ્યું. મેં ગઈકાલે જ બાપુ કિલક શબ્દ વાપરેલો, દુર્ગા સપ્તશતીની વાત કરતો તો અર્ગલા, કિલક અને કવચ. કિલક એટલે ખીલો, ખીલી ખસે નહીં, મહાજન મા બાપ. ખીંટીનું એક જ કામ લટકાડી રાખવું. હવે આ ઓઢણી ચાલતી થાય, ખીંટીથી કેમ સહન થાય? એટલે ખીંટીએ આ જિજ્ઞાસા નથી, કુતૂહલ છે. દરેક ખીંટીને આનું કુતૂહલ હોય, એને જિજ્ઞાસા ન કહેવાય. આ કંઈ બ્રહ્મ જિજ્ઞાસા થોડી છે. પણ યૌવનનો, નવયૌવનનો સંચાર અને સ્થગિતતા. ખીંટીએ ઓઢણીને પૂછ્યું કે ક્યાં હાયલા. આજે ઠમકો છે, નરસિંહ યાદ આવે. ભાગ્યે જ તમે સપનામાં જ નરસિંહની આ કવિતા સાંભળી છે, તમારી પાસે મૂકું. આપણો નરસિંહનો પરિચય કેટલો? પાઠ્યપુસ્તકોમાં આવે એટલી કવિતા જેટલો, આટલો આપણો પરિચય. ગોરાદેનો ઠમકો રે. આજ શરદ પૂનમ છે. ગોરાદે આ જે સ્ટ્રોક આ લગાવે છે ને વચ્ચે, જે ગીતમાં ભાઈ આવે છે ને સ્ટ્રોક, એની સાથે નરસિંહને મૂકો. ગોરાદેનો ઠમકો રે કે સુંદર વાજણો રે, કંઈ જમકો માજમ રાત. સ્ટ્રોક લાગ્યો હતો કારણ કે રાત છે, માજમ રાત. અને પછી સૈયર સાંભળ મારી વાત. ગોરાદેનો ઠમકો રે, સુંદર વાજણો રે, કંઈ જમકો માજમ રાત પડી. અને પછી વિશ્રંભ કથા છે. એટલે સાંભળ સૈયર મારી વાત, સાંભળ સૈયર મારી વાત, એટલે દિવેટીયો થયો. તો ઓઢણીએ પૂછ્યું કે ઉડ. હવે જો આ બંને માત્ર 4-5 શબ્દોથી બનેલી 2 પંક્તિ. ઓઢણીનું કુતૂહલ ક્યાં આવેલા, વળમાંથી પૂછે છે. આપણે આ બિલકુલ વ્યવહારની ભાષા છે. આપણે કોકને ક્યાં આવેલા, એ અભિધા લક્ષણા વ્યંજના ક્યાંય ના આવે, તાત્પર્ય વૃત્તિમાં પણ ના આવે, પણ એને અતિક્રમે એવી કોક એક શક્તિ છે. ઓઢણીએ કીધું. હવે જો એનો ઠસ્સો જુઓ કે ઉડવા. આ સપ્તકો બદલી ગયા. ખીંટીએ ઓઢણીને પૂછ્યું કે ક્યાં આયલા. આ આરોહરો જોવાને છે. ઓઢણીએ કીધું
લાંબી વાત છે નહીં, અમે અત્યારે પ્રયાણ કરી રહ્યા છીએ, કૃપા કરીને અમને ડિસ્ટર્બ ન કરો, આપનો અત્યંત અમે આપના આભારી થશું, આવું બધું નહીં, શિસ્ત વચન નહીં. ઉડવા, જેને ઉડવું છે અને કોઈ હારે વાત કરવાનું ક્યાં વખત છે. ખીટી બોલી કે તને અધવચ્ચે ઝાલશું. હવે પહેલો પ્રશ્નમાં જે સપ્તક હતું, જે આરોહણ, જેની પીચ હતી લયની, અને અહીં બદલી ગઈ. ખીટી બોલી કે તને અધવચ્ચે ઝાલશું, ડારો દીધો. પેલું કુતૂહલ, પછી ડરામણી, તો ઓઢણી કહે હવે જાયલો જાયલો. આ કવિતામાં કેવી રીતે લાવ્યું છે? હવે જાયલો, જાયલો કાઉન્સમાં 2. જાયલો કાઉન્સમાં 2. ના, કાઉન્સમાં 2 ના આવે, આપણે કાઉન્સમાં વયા જઈએ. હવે જાયલો જાયલો, ઓરડાએ કીધું અલી મારી મરજાદ રાખ. આ બધા કેરેક્ટરને જે ઊભા કર્યા છે એમણે, અને એને બધાને એમની માતૃભાષા આપી છે, પોતાની ભાષા નથી લાદી એમણે. આ દરેક જળ કેરેક્ટરને ગુજરાતીની અસલ નેખમની માતૃભાષા એમને આપી. આપણી પાસે જે છે એ અભડાયેલી ભાષા છે. ઓરડાએ કીધું અલી મારી મરજાદ રાખ, હું તને કઈ પાથી સાયલો. ઓરડો તો બીજી દિવાલોમાં બંધ જ છે, ખીંટી સ્થિર છે, અને પકડી રાખવાનું એક જ એનું મિશન, એનું જીવન કાર્ય એમાં જ કે કાંઈક ને કાંઈ આ મારા ઉપર રહે, ને રે પાછું જાય નહીં. ના નહીં જવા દઉં, ના નહીં એમ કહી હિંચકાએ માંડું કીચુડવા. આ હિંચકાની ભાષા. ના નહીં જવા દઉં, ના નહીં. સંસ્કૃતમાં રવિ એક સુભાષિત છે, મૌનમ કાલ વિલંબશ્ચ પ્રયાણમ ભૂમિદર્શનમ ભ્રુકુટી અન્યોન્મુખી વાર્તા નકાર ષડવિસ્મૃત. આ 6 રીતે નકાર ના પાડવી હોય તો પાડી શકે. સવાલ પૂછે ને આપણે મૂંગારે હામો માણસ તો સમજી લેવું કે ના જ છે. મૌનમ કાલ વિલંબશ્ચ, જવાબ દેવામાં વાર લગાડે તો પછી નકટા અને બેશરમ થઈને પડ્યા રહેવું ન લેવું, સમજી જ લેવું કે આ ના છે. પ્રયાણમ, ચાલતા થઈ જાય આપણી વાત સાંભળતા સાંભળતા. ના ભૂમિ દર્શનમ, આમ હેઠે જોવા માંડે તો સમજી લેવું કે ના છે. ભ્રુકુટી અન્યોન્મુખી, બીજા તરફ આમ જોવા માંડે, અને વાર્તા, બીજા સાથે વાતચીત કરવા. નકાર હશે એટલે આને કાર્ડોનાનું સમર્થન નથી વિનોદભાઈ. એક અમેરિકન બાપુ ભાષા વિજ્ઞાની થઈ ગયો, જેણે ગુજરાતી ભાષાનું રેફરન્સ ગ્રામર 6 મહિના જ ગુજરાતમાં લઈને રોકાયું. એને નિગેશનના નિષેધના પ્રકાર ગણાવ્યા કે ગુજરાતીમાં નિષેધ કેટલી રીતે, પણ એને આ ખબર ન પડી. આ તો પેલા સુભાષ, આ જુઓ, ના નહીં જવા દઉં, ના નહીં, આ સરમુખ અત્યારે આવી. હિંચકાએ માંડ્યું કીચુડવા. ઉંબર બોલ્યો કે હું તો આડો નડીશ. ઉંબર બોલ્યો. આ એક જે નવયૌવના નાનાલાલ બીજી રીતે લખે, જીલી પ્રિયા નયના શરણે વિંધાય, કે ચોળી ચણિયો પાટલીનો ઘેર સેંથલે સાડુની સોનલ શહેર, લલિત લજાનો વદન જમાવ. ત્યાં મુક્ત એ અભિધાની સપાટી પણ ચિત્રો આપે. ત્યારે આણે શું કહ્યું કે ઉંબર બોલ્યો કે હું તો આડો નડીશ. ત્યાં ઓઢણી બોલી કે તને ઠેક શું. આ ઓઢણીના સૂર કેટલે ઠેકાણે બદલી જાય. પેલી કહ્યું ઉડવા, એમાં એક મસ્તી હતી. પછી કહ્યું જાયલો જાયલો. આ 75 વર્ષે ન આવે આવું, એ 16 વર્ષની ઉંમરે જ આ જાયલો જાયલો. પછી આમ જાયલો, જનકાનો જા, લ અર્ધો ને એવું લખાય ખરું, પણ એની પાછળનો જે ઠોન છે, ના નહીં. ઉંબર બોલ્યો કે હું તો આડો નડીશ. તઈ ઓઢણી બોલી કે તને ઠેક શું. તમામ ઉંબરાઓનું આ કર્તવ્ય ધર્મ હોય છે રોકવાનો, પણ એને તમામ ઓઢણી એને ઠેકીને જ જતી હોય છે. ઉમરાની પૂજા કરીને તો પછી આવી. ફળિયું કે અર તો ઓઢણી કે મર,
આખી જે વાત લાવી છે, કઈ રીતે તમે આ ભાષાનો ઇનકાર, આ કાવ્યની ભાષા પોએટિક લેંગ્વેજ જે છે, વર્ડસવર્થે કહેલું એણે સાચું પાડ્યું. વર્ડસવર્થ બોલ્યો તો પણ એમ પાડી નહોતો શીખો પાછો. એટલે પોએટિક ડિક્શનની વાત કરી બાપુ વર્ડસવર્થ નામના કવિએ, કે લોકો બોલે છે એવી ભાષામાં, પણ એ પોતે નહોતો લખી શીખ્યો એમ. આ બે ચાર જ જુઓ ને. ફળિયું કે, ફળિયાએ લાંબુ ભાષણ નથી કર્યું. આ આખું કાવ્ય સમજવા માટે ફ્લેટમાં રહેનારને આ કાવ્ય સમજાય નહીં કોઈ. એપાર્ટમેન્ટ માટે કવિતા જ નથી આ. ફળિયા બંધ, ડેલી બંધ ફળિયું, અને ઓસરી ઉતાર ઓરડા, અને ઓરડાના ખાંચામાં રાંધણિયું, તો સમજો. એટલે ઓરડો, દિવાલો, ખીંટી, ઉમરો. ઓસરીનો અર્થ જ અવસરિકા છે. ત્યારે ક્યાં હોલ હતા? અવસરિકા ઉપરથી ઓસરી બન્યું. સારા સાંસતા પ્રસંગો કરવા માટે ઓસરીનો ઉપયોગ થતો. ખરખરું કરવા આવે એ ઓસરીમાં બેસે. દીકરીની હગાઈ થઈ હોય તો પાટલો પણ ત્યાં મંડાય. 5 મહેમાન અવાય તો એટલે અવસરિકા ઉપરથી ઓસરી થઈ. કેટલી બધી ઘટનાઓની સાક્ષી આપણી ઓસરીઓ રહી છે. અને હવે તો ઘર જઈને ઓસરી રહ્યા, ઓસરી નથી રહી હવે. આ ઓસરી આપણા સકલ સંસાર જીવનમાં જન્મથી માંડી અને મૃત્યુ પર્યંત કેટલી બધી ઘટનાનો સાક્ષી. અને કહ્યું કે ફળિયું કે આટલા બધાની અવજ્ઞા, ખીંટી, ઓરડો, ઉંબરો, હિંચકો, આ બધાની. એટલે ફળિયાને તો ફળિયાની ઉપર આકાશ જ છે. ફળિયાને એક સુખ, દિવાલો નથી. પછી ઓઢણીએ ઉડવા એમ પણ ન કહ્યું, જાય તને ઠેકશું, જાયલો જાયલો એમ પણ ન કહ્યું. જવાબ આટલો જ આપ્યો કે તો કે મર ઉંબર બોલો કે હું તને આડો નડીશ, તઈ ઓઢણી બોલી કે તને ઠેકશું. ફળિયું કહે એમ નહીં. અધ્યાપક આમાં સુધારે. ફળિયું કહે આ ધ્વનિ આપણી ગુજરાતી ભાષામાં વિદ્યમાન નથી. પણ જે એમાંનું જે રકાર છે, રકારનું જે કંપન છે, એ જૂની ગુજરાતીમાં હતું. આદિશ્રુતિમાં ન આવતો એવા વર્ણો 14મી સદીમાં હતા ગુજરાતી ભાષામાં. તો કે ઓઢણી કે મર. આજે ડ્યુએટ થયું, બંનેની જુગલબંધી. તને પાંચિકા જેમ ક્યાંક ફેંકશું. વાયરાએ કીધું. હવે જુઓ આખો મિજાજ. મારો મુદ્દો તો આટલો જ છે. સંચારીઓનો ફેર નથી. સંસ્કૃત કાવ્યશાસ્ત્રની પરિભાષામાં કહું તો આવડું એક નાનકડું દોથા જેવડું ગીત, 2 જ અંતરાનું, કેટલા બધા મૂડ પ્રગટ થયા. એક પાત્ર, એક ઓઢણીને નિમિત્તે જે આખા કેરેક્ટર ઊભા કર્યા છે. એકંદરે 13 ઉક્તિઓ છે, 13 કેરેક્ટર એક ઉક્તિઓ થાય છે. હવે વાયરો બોલે છે. વાયરાનું કામ શું? જે હોય એની સાથે લઈ જવાનું. વાયરાએ કીધું કે હાલ બાઈ ચોંપ રાખ, અમે તને નહીં દઈએ બુડવા. વાયરાએ કીધું હાલ બાઈ ચોંપ રાખ. હવે ગાંઘી વાંઘી જાજી થામા ને, જાજી લથર પથર ન કર, ચોંપ રાખ, હાલ ઝટ બહાર નીકળ. ચોંપ રાખ, અમે તને નહીં દઈએ બુડવા. ખીંટીએ ઓઢણીને કહ્યું. તો અને 1-2 ગીત તો મને બહુ ગમે છે, પણ સમય અભાવે લેતો નથી. એક નાનકડું સેમ્પલ આપી દઉં. મનજી ઓગળદાસ, આપણે ત્યાં એને પાત્ર ગીત તરીકે ચર્ચે. 2 મિનિટમાં પૂરું કરું. એક સેમ્પલમાં પંક્તિ મૂકીને. આમ જુઓ તો એ એફિડેવિટની લેંગ્વેજ છે, કવિતાની લેંગ્વેજ છે જ નહીં, ગદ્યની પણ નથી. કોર્ટમાં પૂછતા હોય ને, મનજી ઓગળદાસ, રહેવાસી ગોધરા, ઉંમર 60 કે 59, ધંધો તરગાળાનો. આમાં કાંઈ કવિતા જેવું નથી. બિલકુલ કોર્ટની ભાષા છે. હવે એને જરાક માત્રિકમાં, મનજી ઓગળદાસ, રહેવાસી ગોધરા, ઉંમર 60 કે 59 ને ધંધો તરગાળાનો. કાંઈ ફેરફાર નથી થયો. અને છતાં
એ માત્રિક સંધિ એકમોની ગોઠવણી એવી રીતે થઈ કે કવિતામાં જાવું હોય તો જઈ શકે, એનો સ્પર્શ થયો, એનો કાયાકલ્પ થઈ ગયો. અને પછી આખું ભવાઈનું ગીત છે. મંજી ઓગણદાસ રેવાસી ગોધરા ઉંમર 60 કે 59 ને ધંધો તરગાળાનો ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા તા તા થઈ થઈ થઈ. આ જે જીવંત વ્યવહારમાં આ મલ્ટી ડાયમેન્શન લેંગ્વેજ છે, એ મલ્ટી ડાયમેન્શન અનેક પરિમાણી જે બોલાતી ભાષા છે એને એના બધા પરિમાણોને સાચવીને કવિતામાં ઉતારવાનો પ્રયાસ, અને ટોક જેવું જે એનું કાવ્ય છે એ ની વાત તો હું કરતો નથી, પણ એના જેવું એક અનન્ય કાવ્ય છે. આપણી કાવ્ય ભાષા વિશેનો જે ખ્યાલ છે એનાથી એણે જૂઠો પાડ્યો. તો આવા એક સમર્થ કવિને આજની આ શરદ પૂર્ણિમાને દિવસે નરસિંહ ન્યાસ તરફથી એમનું પ્રોક્ષણ થાય, ખરેખર તો એનો શબ્દાભિષેક થયો. તો એ વખતે મને આવી મોટાઈ આપી પ્રમુખપણાની, એ માટે ટ્રસ્ટી તરીકે હું પણ મારી જાતનો આભાર માની લઉં. આપ સૌએ જેને જેને મારું નામ સૂજ્યું એનું ભગવાન દ્વારકાનાથ કલ્યાણ કરે. આપણે બોલાવે તો ગમે જ બાપુ, એમાં કાંઈ એવો સવાલ નથી, પણ એમ થાય કે બહુ હાંચવીને જીવવું 70 વર્ષ પછી, બહુ હરોખ પદુડા થઈને ક્યાંય ધોયડા ના જવું. તો રમેશ પારેખના આ ત્રીજા પ્રસંગમાં આવવાનું થયું, અને ત્રીજા પ્રસંગમાં જ્યારે આવવાનું થાય ત્યારે એ કોઈ આકસ્મિક ઘટના ન હોય, કોઈ નૈમિતિક ઘટના પણ ન હોય, કોઈ પ્રાસંગિક ઘટના પણ ન હોય, કોઈ ક્ષણિક ઘટના તો છે જ નહીં.